સુવિચાર વાર્તા કહાનીઓમાં આપ સૌનું સ્વાગત છે. તમે લોકો મારી વાર્તા સાંભળી રહ્યા છો, આ માટે હું તમારો દિલથી આભાર માનું છું. હું આજે આપ લોકોના માટે સુહાગરાત સાસ અને જમાઈની એક વાસ્તવિક વાર્તા લઈને આવી છું. તમે લોકો તેને શક્ય તેટલું શેર કરો જેથી અન્ય લોકો આ સંબંધ વિશે જાણી શકે. અને આ સંબંધમાં શું ખોટું છે અને શું સાચું છે તે કમેન્ટ કરીને અમને જણાવો. મિત્રો, હવે વધુ સમય લીધા વિના હું સીધી વાર્તા પર જાઉં છું. મારું નામ રામાવતી વર્મા છે. હું 34 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર, સ્માર્ટ અને સેક્સી દેખાઉં છું. મારું શરીર કડક છે. મારી એ પણ કડક છે. કમર ખૂબ જ પાતળી છે અને તે ચીકણી છે. મેં મારા જમાઈ સાથે 2 વાર કર્યું છે. હવે હું 15 વર્ષ પછી માતા બની ગઈ છું. મારા લગ્નને 15 વર્ષ વીતી ગયા છે. મને હજુ સુધી કોઈ બાળક થયું નથી અને મારા પતિ સુરેશ મને ભાગ્યે છોડીને જાય છે. એક દિવસ મારા જેઠનો અકસ્માત થઈ ગયો. મારા જેઠ અને જેઠાણી બંનેનું અકસ્માતમાં મૃત્યુ થયું. તેમની એક નાની છોકરી હતી જે 6 વર્ષની હતી. મેં તે છોકરીને ઉછેરીને મોટી કરી. હવે તે 20 વર્ષની થઈ ગઈ છે. તેનું નામ પૂજા વર્મા છે. તે હવે જવાન થઈ ગઈ છે. મારા પતિ સુરેશે તેના લગ્ન માટે છોકરાની શોધ કરવા લાગ્યા. 2 મહિના પછી એક છોકરો મળી ગયો. તે મારી દીકરી કરતાં લગભગ 6 વર્ષ મોટો હતો. તે લગભગ 26 થી 27 વર્ષનો હતો. તેની ઉંમર વધારે હોવાના કારણે મારી દીકરી પૂજાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી. પણ મેં પૂજાને બહુ સમજાવ્યું કે દીકરી, તું તેની સાથે લગ્ન કરી લે. તે નોકરી કરે છે, તું તેની સાથે ખૂબ ખુશ રહીશ. પૂજા માની ગઈ અને લગ્ન કરીને તેના સાસરી જતી રહી. 15 દિવસ પછી મારી પુત્રી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા. તે સમયે ખૂબ ઠંડી પડી રહી હતી. મેં મારા પોતાના હાથે તેમના માટે ભોજન બનાવ્યું અને મારી પુત્રી અને જમાઈને ખવડાવ્યા પછી મેં તેમના માટે એક રૂમમાં સૂવા માટેની વ્યવસ્થા કરી. પણ મારા જમાઈ મને ખોટા ઈરાદાથી જોતા હતા. તેમની નજર હંમેશા મારી છાતી પર રહેતી હતી, કારણ કે મારા ખૂબ મોટા અને કડક હતા. કદાચ મારી પુત્રી પૂજાના એટલા મોટા ન હતા જેટલા મારા હતા. મેં વિચાર્યું કે કદાચ એટલે જ મારો જમાઈ મારી છાતી તરફ જોઈ રહ્યો હશે. રાત્રે લગભગ 12 વાગે દીકરી પૂજા ત્યાંથી ઊભી થઈ અને મારી બાજુમાં સૂઈ ગઈ. પછી મેં કહ્યું, શું થયું દીકરી? તું જમાઈજીને ત્યાં એકલા કેમ છોડી આવી ગઈ? પૂજાએ કહ્યું, મમ્મી, તમને મારા પતિ બોલાવી રહ્યા છે. તેમને કોઈ મહત્વપૂર્ણ વાત કરવી છે. તમે તેમની પાસે જાઓ. પૂજાની વાત સાંભળીને મને શંકા ગઈ કે આટલી રાત્રે જમાઈજી મને તેમની પાસે કેમ બોલાવી રહ્યા છે. કંઈક તો ગડબડ છે. મેં મારી દીકરી પૂજાને પૂછ્યું કે જમાઈજી શું વાત કરવાના છે. પૂજાએ કહ્યું, મમ્મી, તમે જઈને તેમને જ પૂછી લો. તે કહી રહ્યા હતા કે તેમને કોઈ મહત્વપૂર્ણ વાત કરવી છે. મને કંઈક ગડબડ લાગે છે. પણ દીકરી પૂજાના આગ્રહથી હું જમાઈ પાસે ગઈ. હું જઈને જમાઈ પાસે બેઠી અને કહ્યું કે મને કહો, શું વાત છે. તેને કહ્યું કે પહેલા તમે સૂઈ જાઓ. હું ગભરાવા લાગી, તેમ છતાં હું તેની બાજુમાં સૂઈ ગઈ. જમાઈજીએ કહ્યું કે સાસુમાં, તમને ખબર નથી કે તમારી દીકરી પૂજા મને ખુશ નથી કરી શકતી. જમાઈજીએ અચાનક મારી કમર પર હાથ મૂક્યો. હું સમજી ગઈ કે જમાઈજી શું કહેવા જઈ રહ્યો છે. મેં કહ્યું, જમાઈજી, આમાં શું કહેવાનું છે? દીકરી પૂજા હજુ ભોળી છે. તે ધીમે ધીમે સ્વીકારવા લાગશે અને જુઓ, એક દિવસ મારી દીકરી તેને સંપૂર્ણપણે સ્વીકારશે અને પછી તમે તેને ખુશ નહીં કરી શકો. જમાઈજીએ કહ્યું, સાસુમાં, લગ્ન થયાને 15 દિવસ થઈ ગયા છે. આ 15 દિવસમાં જ તમારી દીકરીએ ફક્ત 2 વાર જ લીધો છે અને તે પણ બરાબર નથી જેવું હું શરૂ કરું છું. તે મોટેથી બૂમો પાડવા લાગે છે. બસ કરો, હું મરી ગઈ. સાસુ, કૃપા કરીને મારા માટે કંઈક કરો, નહીંતર હું તમારી દીકરીને છૂટાછેડા આપી દઈશ અને બીજા કોઈ સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને મેં કહ્યું, જમાઈજી, આમાં હું તમારા માટે શું કરી શકું તેમ સ્પષ્ટ બોલો. જમાઈજીએ કહ્યું, સાસુમાં, તમે જ મારો લઈ લો.
અરે જમાઈજી, તમે શું કહી રહ્યા છો? હું તમારો કેવી રીતે લઈ અને આપી શકું છું? હું તો તમારી સાસુમાં છું. પણ જમાઈજીએ કહ્યું, તમે મને કહો કે હું શું કરું? સાસુમાં, અત્યાર સુધી મેં સુહાગ રાત યોગ્ય રીતે નથી મનાવી. તમે આજે રાત્રે મારી પત્ની બની જાઓ તો હું સારી રીતે સુહાગરાત ઉજવું. આટલું કહીને જમાઈજીએ મારો હાથ પકડી લીધો. હું ખૂબ ડરી ગઈ અને છૂટવાનો પ્રયાસ કરવા લાગી. જમાઈજી, આ શોભા નથી દેતું કે હું મારા જમાઈ સાથે સુહાગરાત મનાવું. જમાઈજી, કૃપા કરીને તમે થોડુંક વિચારો. હું તમારી સાસુમાં છું. મારી દીકરીને બદલે હું તમારી સાથે કેવી રીતે સૂઈ શકું? તેને કહ્યું, સાસુમાં, જો તમે મને ખુશ નહીં કરો તો હું તમારી દીકરીને છૂટાછેડા આપી દઈશ. વાત કરતા કરતા જમાઈજીએ મારા શરીર પર તેમના હાથ ફેરવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું પણ ઉત્તેજિત થવા લાગી. પણ મને સાસુમાં હોવાનું માન અને મારી દીકરીના છૂટાછેડાની ચિંતા હતી. જો હું મારી ઇજ્જત બચાવીશ તો મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. આ બધું વિચારીને મેં જમાઈને હા પાડી દીધી અને તેમની સાથે સુહાગરાતની ઈચ્છા પૂરી કરવા સંમત થઈ ગઈ અને કહ્યું, જમાઈજી, જો તમે સુહાગરાતનો આનંદ માણવા માંગતા હો તો હું તમને તે સંપૂર્ણપણે આપીશ, પણ તમે રાહ જુઓ, હું તૈયાર થઈને આવું છું. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ અને બાથરૂમમાં ગઈ અને મારા વાળ સાફ કર્યા અને પછી બંનેને બરાબર ધોયા અને પરફ્યુમ ક્રીમ લગાવી. તે પછી મારો સંપૂર્ણ મેકઅપ કરીને અને લગ્નના કપડાં પહેરીને હું દુલ્હનની જેમ દમાદજીના રૂમમાં આવી અને ઘૂંઘટ પહેરીને પલંગ પર બેઠી. દમાદજીએ ઘૂંઘટ ઉપાડ્યો અને મારો હાથ પકડીને મને પલંગ પર સુવડાવી દીધી અને ધીમે ધીમે તેમણે બધું ઉતારી દીધું. હું મારી પુત્રીના પતિની સામે સૂઈ રહી હતી. જ્યારે તેમણે મને આપવા માટે બહાર કાઢ્યો તો મેં એક કાળો સાપ જોયો, જે ખૂબ લાંબો હતો અને તે મોટો હતો. જ્યારે હું તેને પકડી રહી હતી ત્યારે તે સિસકારા કરી રહ્યો હતો. તેને જોઈને હું કામવાસનાથી ઉત્તેજિત થઈ ગઈ અને જમાઈજીને કહ્યું, જમાઈ રાજા, આજે તમારે જેટલો આપવો હોય એટલો આપો. હું લેવા માટે તૈયાર છું. પછી તેમણે બંને હવામાં કરી આપવા લાગ્યા. તે ફાડતો ફાડતો અંદર ગતો રહ્યો. હું ત્યાં બેચેન થઈને પડી રહી હતી અને બેભાન જેવી થઈ રહી હતી. થોડી વાર પછી હું આમ જ સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે જમાઈજી મારી બાજુમાં સૂઈ રહ્યા છે. મને ખૂબ શરમ આવી રહી હતી અને મેં ઝડપથી મારા કપડાં પહેર્યા અને રૂમમાંથી બહાર આવી અને બાથરૂમમાં જઈને નહાવા લાગી. થોડા સમય પછી પુત્રી પૂજા જાગીને આવી અને રોજિંદા દિનચર્યા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ. મેં બધાને ચા અને નાસ્તો આપ્યો. પછી મારા જમાઈ શાંતિથી આવ્યા અને મને કાનમાં કહ્યું કે સાસુમાં હું ઘરે જઈ તે પહેલા હજી એકવાર, અને મેં હસીને હા પાડી દીધી. અમે બધાએ બપોરનું ભોજન કર્યું અને મેં મારી દીકરી પૂજાને તેની પાડોશી કાકીના ઘરે મળવા મોકલી દીધી. પૂજા ત્યાં ગતી રહી. હવે હું ઘરમાં એકલી હતી. તેમણે મને પકડી લીધી અને આંગણામાં જ પતાવી નાખી. થોડી વાર પછી પાણી વહેવા લાગ્યું. પછી મેં મારા કપડાં પહેરી લીધા. જમાઈજી સૂઈ ગયા. મને પણ ઊંઘ આવી રહી હતી. મને આખી રાત ઊંઘ ના આવી. લીધા પછી ઊંઘ ખૂબ જ સારી આલે છે. થોડી વાર પછી મારી દીકરી આવી ગઈ. મેં ચા બનાવી અને ત્રણેય સાથે બેસીને ચા પીધી. સાંજે 4 વાગે પૂજાએ કહ્યું, મમ્મી, હવે હું જાઉં છું. મેં કહ્યું, ઠીક છે, જા. દીકરી પણ જલ્દી આવજે. અને પૂજા દીકરી તૈયાર થવા રૂમમાં ગઈ. પછી જમાઈએ મને કિસ કરતા કહ્યું કે સાસુમાં, હવે તમે ક્યારે મળશો? હું હસતા હસતા બોલી, તમારા ઘરે આવીશ. ત્યારે પછી તે હસ્યો અને ચાલ્યો ગયો. પણ હવે હું માતા બની ગઈ છું, તે પણ પોતાના જ જમાઈથી. જ્યારે મારા માસિક ધર્મ આવતા મહિને ન આવ્યા ત્યારે મેં તપાસ કરાવી અને ખબર પડી કે હું ગર્ભવતી છું. મિત્રો, જે કામ મારા પતિ 15 વર્ષ નાખ્યા પછી પણ કરી શક્યા નહીં, તે જ કામ મારા જમાઈએ ફક્ત 2 વારમાં કરી દીધું. હવે મેં મારા જમાઈને ફોન કરીને કહ્યું કે હું માતા બની ગઈ છું. તમે મને મારી દીકરીને બદલે માતા બનાવી અને તમે પિતા બન્યા છો. આ માટે હું તમારી આભારી છું કે મારા જમાઈ હોવા છતાં તમે મારા પતિનું કામ કર્યું અને હું માતા બની ગઈ.
મિત્રો, કૃપા કરીને કમેન્ટ કરો અને મને જણાવો કે મારી સાથે જે થયું સાચું છે કે ખોટું. હું રામમતી વર્મા આ ચેનલ દ્વારા મારી વાર્તા કહી રહી છું. જો તમને અમારી આ સાચી ઘટના ગમતી હોય તો તેને શક્ય તેટલું લાઈક કરો અને શેર કરો, જેથી લોકો અમારા સંબંધ વિશે જાણે. અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવો.